City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, હા, શું કહો છો? દેશમાં 5 રાજ્યોમાં ઇલેક્શન, આપણા ગુજરાતમાં લોકલ બોડીનું હમણાં જ પત્યું. ગરમીના માહોલમાં વધારે ગરમ થઈ ગયું બધું, નહીં? લોકતંત્રનો પર્વ છે કરેક્ટ. અને પરણેલા પુરુષ માટે મતદાનનો દિવસ હા, એ એવો દિવસ છે જ્યારે એ કોઈ પણ દબાણ વગર પોતાનો મત આપી શકે. બાકી તો દેશમાં લોકશાહી છે, ઘરે ક્યાં છે? આ વખતે તારી કાકીએ તો હદ કરી નાખી. હા, પણ એવું? મત આપતી વખતે ઓલા ઓફિસરને કે હા, કે તમે ખાલી નખ પર નિશાન ના કરતા હો, આમ આખો નખ રંગી કાઢો ને તો મસ્ત લાગશે. અલા પેલો તો ચીડાયો કે બેન, હું સરકારી કર્મચારી છું, કઈ નેલ આર્ટ વાળો થોડો છું. નેલ આર્ટ. એક જણ તો મને કે હા, કાકા, આ નેતા અને પત્ની સરખા, કઈ રીતે? બંનેને આપણે રાજી ખુશીથી પસંદ કરીએ હા, અને પછી આ લોકો કોઈનું સાંભળતા જ નહીં. આ ગરમીના લીધે પણ ઓછું મતદાન થયું. હા, ખબર તને? હા, એના પર વાત કરીએ કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા, ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, તમે ગરમીનું શું કહેતા હતા? એટલે આ તડકો નથી, આ ભડકો છે. ખરેખર. કોઈ મિલ ગયા પિક્ચર અત્યારે બને ને હા, તો જાદુ પણ કલાકે લીંબુ પાણી પીતો હોય. પણ કેટલી લાજો તું, હજી તો બીજા 2-2.5 મહિના આવા બાકી છે. હા યાર, સરકાર મોબાઈલમાં મેસેજ કરે છે કે બપોરે 1 થી 4 હીટ વેવના કારણે બહાર જવાનું ટાળો. રાજકોટ વાળા આ મેસેજ 5 વાગે વાંચે છે. એ લોકો તો હોઈ જ જાય છે. કરેક્ટ. તો વાત સાચી જ છે. ગરમીમાં બપોરે દાળ ભાત ખાઈને 2 કલાક સૂઈ જવું એ જ અત્યારે પરમ સુખ છે. બાકી બધી મોહ માયા છે. યસ, કરેક્ટ. પણ ગઈકાલે બપોર મેં તમને ફોન કરેલો તો તમે તો જાગતા હતા. એ પેલા બાજુવાળાના લીધેલા કેમ? ખબર નહીં, કંઈક સેકન્ડ હેન્ડ કુલર લઈ આવ્યો છે. અચ્છા, એટલો અવાજ કરે છે કુલર, એમ? કમ્પાઉન્ડમાં હેલિકોપ્ટર ઉતાર્યું હોય ને એવું ફીલ થયેલા. હું તવલા પેલા કુલરની મિમિક્રી કરું છું. નથી જરૂર. લા, હું કેવું કરો છો તમે? સ્ટેડિયમ વિથ કિશોર કાકા, ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. લાય ઉપર કોણ છે બપોરે? હેલો, સાંભળો, મને છે ને એક ડાઉટ છે. અત્યારે હું આ છોકરાઓને ભણાવવા બેઠી છું. ચાલો. સાંભળો ને હવે. હા, હવે આમાં એવું આપ્યું છે કે માતા પ્રેમથી પોતાના હાથથી છોકરાને ખવડાવે એને શું કહેવાય? માતા પોતાના હાથથી છોકરાને ખવડાવે એને શું કહેવાય? એમ? હા, પણ એટલે બીજું કશું આપ્યું નથી, પણ કે શું ખવડાવે? દાળ ભાત ખવડાવે, ભાખરી શાક ખવડાવે? અલા, મેનુ નથી પૂછતા એ લોકો. હવે તો પોતાના હાથથી ખવડાવે એ ઉત્તર કોરિયા. અચ્છા, ઉત્તર કોરિયા એટલે નોર્થ કોરિયા. હે દેવે? નોર્થ ઓ લેડી કિમ જોંગ. શું હવે? ઉત્તર કોરિયા છે એમ કહું છું. એ તો બોલી. બે કોડિયા ખવડાવે ને, કોડિયો ખવડાવે તે એનો ઉત્તર, એટલે જવાબ કોડિયો છે. હા, કોરિયા. અત્યારે તું ખરી છે લા? તું હમણાં બંધ કરતો, ભણાવવાનું બંધ કરતો. ના, હવે સાંભળો. અચ્છા, બીજી એક એવી વસ્તુ હતી. હા પેલો ફેનિલ છે ને, હા, એના પ્રિન્સિપલ ને ઘરે બોલાયા છે કોફી પીવા. કેમ કોફી પીવા? અરે રોજ એનો પ્રિન્સિપલ છે ને ફેનિલ ને એવું કે છે કે તારા પપ્પાને કે કોફીનું શું થયું. અલા, એવું નથી. તો એ કોફીનું નહીં કેતો. તો પપ્પાને કોફીનું શું થયું? એટલે અલા, પૈસા ભરવાનું બાકી છે ને ત્યાં સ્કૂલમાં. અચ્છા, પપ્પાને કોફીનું શું થયું એમ? તો એટલે કોફી કરીને તમે એને ઘેર બોલાવી લીધો? મને હવે આ એવું કે છે તો નાનું છોકરું છે લા ફેન. તું રહેવા દે, હું એના ઘરે વાત કરું. તું રહેવા દે, મૂકી દે અત્યારે. ચાલ. ઓકે. હાટ હવે હું Radio City Joke Studio. વેલકમ બેક. ને કાકા, હા,
કીધું પછી ફોન કરીને ફેનિલના પપ્પાને? હાલ મેં કીધું કે પ્રિન્સિપલ એવું નથી કહેતો કે પપ્પાને કહો કે કોફીનું શું થયું, એવું કહે છે પપ્પાને કહો ફીનું શું થયું, સ્કૂલની ફી ભરવાનું કહે છે. એમ આખી ચોખવટ કરી મેં. ખરું આ લોકો હરક પદુડાઓ. પણ તમને કહું, બહુ જ ફીસ છે આ છોકરાઓની. એમ 4-5 વર્ષના છોકરાની બુક્સ હા 8,000 આવે છે. તે આ કઈ ધાતુની ચોપડીઓ બને? કોઈ ધાતુની તો આટલી હોયલા. અરે એ તો છોડો, તમને બીજી વાત કહું. નર્સરીની ફીસ હોય ને, હા નર્સરીની ફીસ કેટલી હશે તમે શું ધારો છો? મને ના ખબર હે. 25,000. હે નર્સરીની ફીસ કહું છું, 25,000. અલા લેંટા લૂછવાના 25,000 હોય? નર્સરીમાં હું હોયલા બીજું? બાળપણ ખતમ થઈ જશે. લા રમવા દો લા છોકરાઓને. ખરેખર આટલો તડકો હોય છે તોય આ વેકેશનમાં આવડા ટેણિયાઓ બિંદાસ બહાર રમે છે. તે એમને તો ગરમી ના જ લાગે ને. કેમ? હાઈટ ના લીધે. હાઈટનું શું? હાઈટમાં નાના હોય ને તો એટલે સૂરજ એમનાથી આમ દૂર પડે એમ. બે જાવનેલા તમે તો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા યુટ્યુબ પર અર્પણભાઈ એવું પૂછે છે કે ભવિષ્યની બેરોજગારી પર કંઈક કોને કાકા? એટલે પહેલા કેટલું બધું મેં કીધેલું છે, પણ હું એટલું કહીશ, હા પોતપોતાનો જાતે રોજગાર ઊભો કરવો પડશે એવું લાગે છે. એમ? એટલે સરકારી સ્કીમ તો છે પણ હવે બધા માટે ના હોય ને. હા એ પણ. બાકી આ પેલી આ T20 ની મેચ જોઉં ને, T20? હા હા. ત્યારે મને એમ થાય કે અમુક પ્લેયરો માટે આ T20 મનરેગા યોજના જેવું જ છેલા. વર્ષમાં 60 દિવસ રોજગારની ગેરંટી તો મળે. એટલે આવું બધું કંઈક ખોદી કાઢવું આપણે. શોધશે બીજું શું. બાકી મારા જેવા સર્વિસ ક્લાસ વાળાને કેવું થાય, હા પગાર આવે ને હા એટલે 2-3 દિવસ એવું લાગે કે નોકરી બરાબર જ છે. હા ફટ દઈને પૂરા થઈ જાય પૈસા, હા. અને પછી બાકીના 27 દિવસ એવું થાય કે કંઈક બિઝનેસ ચાલુ કરવો પડશે. બધાને હું નહીં થતું. ખરેખર આવું જ થાય છે. એન્જિનિયરોનું કેવું? એના પર તો હું આખી ચોપડી લખી શકું. લા તું જા, એન્જિનિયર એન્ડ બેરોજગારી એમ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં થોડી વાર પહેલા તમે બોલેલા આ બે શબ્દો, એન્જિનિયર અને બેરોજગારી. હા પણ એટલે એ વિશે તો હું પહેલા ભૂતકાળમાં પણ બહુ બોલ્યો છું. કઈક થોડું. અત્યારે કેવું છે, હા ડોક્ટરનું તમે ભણ્યા હોવ ને તો તમે ડોક્ટર જ બની શકો, હા. પણ એન્જિનિયરિંગ ભણ્યા પછી તો પટાવાળાથી લઈને મંત્રી સુધી તમારે જે બનવું હોય બનાય. સાચું કે ખોટું? ના બરાબર. કોક ભીડમાં પથ્થર મારો તો એન્જિનિયરને જ વાગેલા. અને છોકરો એન્જિનિયર થશે એવું તમને નાનપણથી ખબર પડી જાય. કઈ રીતે? બધી વસ્તુઓ ખોલી નાખે ને રિપેર કરે એટલે? ના એવું નહીં. મારી સામેવાળાએ એના છોકરાને ધક્કો મારીને કાઢી મૂક્યો ઘરની બહાર, હા અને એવું કીધું કે જા અને કશું બનીને જ પાછો આવજે. હા. 2 જ કલાકમાં બેશરમ બનીને પાછો આવી ગયો. બેશરમ. અને એન્જિનિયર સિવાય પણ તું આ છોકરાઓને જોને યાર, શું? ના નોકરી ના ધંધો તો પણ ખબર નહીં આટલી ફાસ્ટ બાઇક ચલાવીને કઈ જતા હોય છે. ગર્લફ્રેન્ડ તો હોય ને યાર. અલા ભાઈ, તમારી પાસે કામ ધંધો ના હોય ને તોય ઓલી તને છોડી દેશે, અને તું ફક્ત કામ ધંધામાં જ બિઝી હોઈશ ને તોય તમને છોડી દેશે. હા યાર. નહીં. બેલેન્સ કરો જીવન, બાઇક નું બેલેન્સ નહીં. હાલ આવે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા તમે હમણાં જીવન બેલેન્સ કરવાની વાત કરી ને તો લોકોએ યુટ્યુબ પર કમેન્ટ ચાલુ કરી દીધી મારા ઉપર કે ભાઈ તું હવે પરણી જા. સાચું જ કે છે ને. અરે હમણાં જ મારી સાથે એક જોરદાર કિસ્સો થયો. એમ? હું માર્કેટમાં શાકભાજી લેવા ગયો. વાહ, ચલો સરસ. ત્યાં બાજુમાં એક છોકરી ઊભી હતી. હા, તો મને કે ક્યાં સુધી એકલા રહેશો, લગ્ન કરી લો. એને કીધું ખબર પડી કે તું કુંવારો છે? મેં એ જ પૂછ્યું. હા. તો છોકરી કે 3 કારણથી મને ખબર પડી. શું?
પહેલું કે આ શાકભાજી વાળાએ અડધા બટાકા તમને સડેલા આપ્યા છે. બીજું, બટાકા 40 રૂપિયા કિલો છે અને તમારી પાસે એણે 100 લીધા. હા અને ત્રીજું, બટાકા સામું જુઓ, મારી સામે સતત જોવાનું બંધ કરો, હું પરણેલી છું. અલા તું આવું કરતો તો સરસ હતી પણ. તો પરણી જાને પણ પરણેલી હતી એ નહીં લા બીજી કોઈને. અચ્છા. ભાઈ અમારા ટાઈમમાં છોકરીઓ નાચ જાત રંગ રૂપ સંસ્કાર બધું જોઈને હા પાડતી હતી. અત્યારે તો બસ લાંબા વાળ ને લાંબી દાઢી ને પાતળું શરીર હોય ને તરત હા પાડે છે. મારે આ ત્રણેય નથી. તોય ટ્રાય કર ને. હું અત્યારે તો ફોન નેટ વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર બધું હોવા છતાં તમારાથી પટતી નહીં. શું કરવાનું? પહેલાના માણસો કેવી સખત મહેનત કરતા હશે એ વિચાર. હાલા નહીં તો વડીલોનું માન રાખવાનું આ રીતે. બે ક્યાંનું ક્યાં લઈ જાઓ છો લા તમે? જાઓ ને. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફરી ફોન આવ્યો કાકા. લાય કોણ છે? હેલો હા જીજો કેવું છે? કે છે તારી તબિયત? બસ અત્યારે તો સારું છે, મસ્ત અત્યારે અગાસીમાં આવ્યો છું. અલા પાછું તું ભર ઉનાળામાં અગાસીમાં શું કરે છે? ભૂલી ગયો હમણાં 3 દિવસ પહેલા હું થયેલું? કેમ કાકા, શું થયેલું? અલા એવો ઢીલો થઈ ગયેલો, નબળો ને અશક્તિ આવી ગયેલી હા? કે શક્તિની કોઈ સિરપ લાયો પણ અશક્તિના લીધે સિરપનું ઢાંકણું જ ના ખોલ્યું. સાંભળે જ કે નહીં? હા મને ખબર છે જીજુ. તો હું કરે છે ઉપર અગાસીમ? અરે કેરીઓ ખાધી હતી ને તો હવે ગોટલા તડકે હુકાવા મૂક્યા છે, મુખવાસ બનાવવાનો છે. આ મુખવાસની બકવાસ કરે છે જો. પણ સાંભળો ખરા, મેં કેમ ફોન કર્યો હતો સાંભળો. હા આ જીજુ પ્લીઝ મારું રિચાર્જ કરાવી આપો ને. જો પાછું હા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. શું કરીશ તું રિચાર્જનું? આપણે તો એક જ છે, છોકરીઓને મેસેજ કરીશ. મેરા તો એક ही वचन है, मेरा लगन ही है शासन. કેવું વાત? હવે વોશિંગ મશીન ને ધ્યાનથી જોઈશ ને તો તને ખ્યાલ આવશે શું વોશિંગ મશીન નું શું કાઢ્યું તમે? કે જે ચક્કરમાં પડે છે ને એની ધુલાઈ પાકી જ છે. વાહ કાકા, શું લાયા છો તમે? હા પ્લીઝ જીજુ કરી આપો, રિચાર્જ કરી આપો પ્લીઝ પ્લીઝ. હાલા કરાઈ દઉં છું. આ મૂકી દે ચાલ. થેન્ક યુ. ચાલ હવે. આમ તો બાજુ તમારે બી આનું મસ્ત બને જ નહીં? અરે શું યાર, આ લોકો સોશિયલ મીડિયાના પૈસાથી ઘર ચલાવે છે હા. અને આ ઘરવાળાઓના પૈસાથી સોશિયલ મીડિયા ચલાવે છે. શું કરવાનું? સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio